મગજ સટકાય વગર. મગજ તમારું સટકતું હોય કે અટકતું હોય, હું ચેડ નહીં મેલવાનો. ના ના શરમણા નહીં ડેલિકેટમાં ઉભા રહ્યા લ્યો. તાણી કોણ ડેલિકેટ થાવું છે? શરમ છે નહીં આમાં. અલ્યા મને હરુપાનો ઉભો રાખવામાં આવ્યો છે બાપુજી. ખબર છે બધી. હવે હરુપારો કને ઉભો રાખ્યો છે ને ચમ ઉભો રાખ્યો છે ઓય અને શા માટે ઉભો રાખ્યો છે? કને ઉભો રાખ્યો છે મને? ખેગારજી ભૂપતજી. ઓહો તમને ખબર પડી ગઈ એમ નહીં? બધી ખબર પડી ગઈ છે મન તો ઓય. આજે પણ એમાં શું હતો છે હું એમ કહું છું. હારું કશો વાંધો નહીં. ફોરમ પાછું ખેંચી લ્યો હડો. એ કેવી વાત કરો છો તમે યાર? ફોરમ પાછું ખેંચાવો તો મફુજી આયા અને હરી આવ્યો તો એકનું મોનું નહીં. મેં ચોખ્ખી ના પાડી કે ભાઈ ફોર્મ આજે પાછું નહીં ખેંચું કે કાલે પાછું નહીં ખેંચું. તમને કહું હું. હા એટલે મારી ભાઈબંધી રાખવી હોય તો ફોરમ પાછું ખેંચી લ્યો. બાપુજી એમાં શરમ આજે નહીં હેડે કે કાલે નહીં હેડે? એટલે ડાબડી મુઠા તારા ઘરમાં ફૂંચી ખાવા નહીં કે મારા ઘરમાં ફૂંચી ખાવા નહીં હોય. એ દર વખત ચૂંટણી હોય ને એના 4 ચવાણાના પેકેટ લાઈન તો અઠવાડિયું ચલવી છે અને ચવાણાના પેકેટ તું ચોથી આલે. હા એટલે ફોરમ ખેંચવાના પૈસા મળતા હોય તો ફોરમ પાછું ના ખેંચે. પૈસા? હા કોણ આલે પૈસા? હા કોણ આલે પૈસા? ત્યાંનો હાલ છે નરી હાલ છે. ચમ હરી ગભરાઈ ગયો છે અમે. એ તો મને ખબર છે. એની શકલ ઉપર 13 વાગી ગયા છે. આવવાની જરૂર નહીં. તમારાથી નહીં ગભરાણો. ખેગારજી થી અને ભૂપતજી થી ગભરાણો છે કે વાયનું કુટુંબ મોટું છે અને આરે ઓટે ખેંચીને લઈ જાય. એ તો બરોબર થંતાડ. હા બરોબર થંતાડ. એટલે ફૂમતે તમને છે ને મોરું બનાયા છે બે જણાને. ઇસ્તેમાલ કરે. હા એટલે શું કરવા? તમને કોઈ ડેલિકેટ બનાવવા માટે નહીં ઉભા રાખ્યા. પૈસા ખાવા માટે ઉભા રાખ્યા છે. હરી જોડે ને તેના જોડે. એટલે આ પૈસા ખાહે કોણ? હા હે ભૂપતજી ખેગારજી. કોણ આય છે એને પૈસા? ચેનો હાલ છે નરી હાલ છે. મગજ નહીં તારે તાપડી મુઠા. પણ મને તો નહીં ખબર પડતી યાર. એટલે શું કરવાનું તમે કહો તો ખરી. હું એટલું કરવાનું કહું છું કે ભૂપતજી અને ખેગારજી તમારા વતીના પૈસા ખાઈ અને બેહી જોય એની પહેલા તમે પૈસા ખાઈ અને ફોરમ પાછું ખેંચી લ્યો. વાત તો વાઘુજી તમે 100% ની કરી. પણ ફોરમ પાછું ખેંચવા જાયો ને તો મારી આબરૂ જાહે અને ભૂપતજી ખેગારજી મારી ધૂળ કાઢી નાખી. તમને કહું હું. એટલે આબરૂ છે તમારે કે મારે આબરૂ છે? અને એમાં કદાચ થઈને તમે ફોરમ પાછું નહીં ખેંચો અને હારી જાઓ તો આબરૂ જાહે અને પૈસા જાહી. એના કરતે જાજુ વિચાર્યા વગર પૈસા ખાઈ અને બેહી જો. એમાં ફાયદો છે. એટલે પૈસા આલશે કોણ? હા પૈસા આલશે કોણ? એટલે કોઈ આપણે પૈસા માંગવા નહીં જવાનું ભિખારીની ગોળ. તાણી મારી વાત સાંભળો. આપણે એક્ટિંગ જ કરવાની છે. હરી અને ચેનો તમને હુકતા આવશે અને હું લઈને જ આવ્યો. એવું? હા ખાલી એને વેર ના પડવી જોઈએ કે અરે બે જણા મળેલા છે. પણ ઘૂમતે જે પૈસા હું તમને અલાવું એમાં આપણે બે જણા ભેગા. એટલે અડધો અડધો ભાગ એમ? હા એવું તો ના હોય યાર. ફોર્મ મેં ભર્યું, ખર્ચો મેં કર્યો અને તમારો ભાગ ચી રીતના? એટલે ડાબડી મુઠા તને ચેતવવા આવ્યો છું હું. ઓએ પેલાને પૈસા ખાવા માટે જ તને ઉભો રાખ્યો છે વચ્ચે. કદાચ નીરા પૈસા ખાઈને બેસી જાય તો તું પાડે. ભૂપતજી ખેગારજી. હા એ વાત સાચી. તાણી હરીએ કદાચ થઈને વિચારો કે હરી એના જોડે જો આમ 5 લાખ રૂપિયાનું બંડલ નાખ્યું તો હીરા વેકો કે ના વેકોય? વેકોય. હા વેકોય. તમારી ચિંતા કરી પછી? ના. હા હીરી વિચારવાનું કુમતાઈ. અને એક વખત ખાલી આપણા હાથમાં પૈસા આવી ગયા ને પછી તો આપણે બે દાડા નાહી જા. ચૂંટણી પડશે ને એટલે આવશે. જતું રહેવાનું? સટકી જવાનું ગમોથી. એટલે કોઈ આવે જ ના ચેડે. હા બરાબર બરાબર વાઘુજી તમારી આખી વાત મને મગજમાં બેસી ગઈ. હવે તમે છે ને ખાલી પ્લાનિંગ કરવા માંડો. તમે મારા ભાઈ બનશો ને ઈ નોમથી 2000 રૂપિયા કમાઈને આવતો રહ્યો. બોલો ખાલી નોમથી હરી 1000 રૂપિયા હારું પારા આલ્યા અને ચેને 1000 રૂપિયા હારું પારા આલ્યા લ્યો. તો પછી આ વાત ને કેટલા બધા હાલશે? હા ફૂમતે રાજકારણમાં છે ને નેતા જેવું થવું પડે. જો પબ્લિક જેવા થા ની તો કોઈ ના ભાડો. સમજી ગયા? એટલે મતલબ કે ખાલી એક્ટિંગ કરવાની એમ. એક્ટિંગ કરવાની છે. ઓવે. બરોબર. એટલે હાલ ખાલી આ ભૂપતજી ને અને ખેગારજી ને વાયકણ છે ને ગોળનું ટપ્પુ લઈને ફરો. એટલે ગોળનું ટપ્પુ તો છે જ. એરી એમને એમ જ રાખો. હા એના હાથમાં આપવું જોઈએ નહીં. રેડી? અને એવી મેકે ના આપી જોઈએ કે અરે આવે છે ને ફોર્મ પાછું ખેંચવાના. હા હવે અરે રાજકારણ રમી છે ને એવી એને વ્યામ થવી જોઈએ નહીં. એના રમે છે પણ એની પહેલા આપણે રમી. હા તો તમે સમાચાર પકડાવો પછી મને. સારું. હો
ઓનું નામ જ રાજકારણ, કશો વાંધો નહીં. અમે આ ડાબડી મોટો રહ્યો ને હીરો જીતો તો નહીં. અને પેલા રૂપિયા ખાઈને બેસી જોઈએ એની પહેલા છે ને અમે રૂપિયા ખાઈને બેસી જાવ. જો મફુજી આર્યા વાહની હવે મને કોઈ ચિંતા નહીં. આર્યો આખો વા મારા સપોર્ટમાં છે અને મારા હોમે શોગન ગાધા છે અને કીધું છે કે હરીભાઈ તમે જ્યાં ચિંતા ના કરતા અમારા આખા વાહના વોટ તમને આવશે અને તમને વિજેતા બનાવશે. પણ ચિંતા જેવી વાતની છે એક આ ડાબડી મોઢાની અને એક આ ચંજીવાળા વાહની. પેલી વખતમાં ઓળશો આખો વા મારા સપોર્ટમાં હતો અને આ વખત વલણ બદલાઈ ગયું છે. અમુક માણસો વિરોધમાં આવી ગયા છે. ચી મકા જાવું હવે એટલે હરીભાઈ ઓને કહેવાય રાજકારણ પલમાં ફરી જાય. અરે મને તો આવો અનુભવ નતો મફુજી. એની ચિંતા તમે જાજી ના કરો ભલા આદમી. મેં તમને ના કીધું કે તમે રમતે આવી જાઓ. અરે શું રમતે આવે અળિયે સડી ગયા છે અળિયે. હવે કાલનો દાડો આડો છે. જો આ ડાબડી મોટો ફોરમ પાછું નહીં ખેંચે તો નક્કી હું હારવાનો છું. આ એ વાત તો બરોબર છે પણ ફૂમતો કાકો મોને એમ નહીં હો. કેટલા મનાયા હતા આપડી. કોક કરવું પડશે મફુજી, કોક કરવું પડશે નક્કી આબરૂ જાય બધી. અરે ભાઈ આબરું ના થાય ભલા આદમી. અરે કોકનું તો મન છે કે મોરા કોકનું તો મન છે કે. હે હરીભાઈ હા વાઘુજીની વાત કરી હોય તો આ બે જણા પાક્કા ભાઈ બનશે અને કદાચ વાયનો કેવું મોની જાય. હવે હું તો મને વાત કરું. હા વાઘુજી આયા હતા મારા ઘેર હા આજી વાત કરવા માટે. હા, હા. અને મેં એમ કીધું તું કે વાઘુજી જો તમે ફૂમતાઈને ઉભા રાખ્યા હોય સપોર્ટ કરીને હા. બરાબર તો હું તમારા આગળ હાથ જોડું છું કે ફૂમતાઈનું ફોરમ પાછું ખેંચાઈ ગયો. ઓહો. બરાબર પણ એની વાત એને ધ્યાનમાં ના લીધી અને મારા જોડેથી 1000 રૂપિયા લઈને જતા રહ્યા. 1000 રૂપિયા તમારા જોડે લઈ જાય ઓવે ઉછી ના લે. ઉસીને હાલે સમજી જો ને હવે. હા એ તો બરોબર છે પણ આર્યા ને હોય એને વતાડવાના ને સાબવાના જુદા જુદા છે. ઓવે આ અંદર પેટે એકના એક જ હોય એટલે વાયની મુલાકાત લેવા આપડી એટલે એકાની વાઘુજીની. વાઘુજીની મુલાકાત કરી ઓય વાઘુજીને મોહરો બનાવો પિતાજીના ખિલાફ. બરાબર છે. આપણે બધું જાણવા મળી જાય. ગમે તે કરીને હું એમ બાટલીમાં ઉતારવા પડશે. હા. દેખ બાપુજી આ વખત મારી હાર મને દેખાઈ ગઈ છે. નકે હાર્યા છે ને ફૂમ તો આખો કોઈનું કેવું મોને એમ નહીં પણ કદાચ વાઘુજી દબેણ કરે ને તો એને ભાઈ બંધી છે પાકી. હા એટલે એના કારણે કદાચ મોની પાછું ખેંચી દી અને જો પાછું ખેંચી દી તમને ફાયદો થઈ જાય. હા અરે ફૂમતા આખો જતા રહી પછી મને કોઈ ચિંતા જ નહીં. હા. પછી તો હું જીતી જ જવાનો છું. પાછું ચાનો હું આવવાનો છે. હા હેડજો ફટાફટ હેડો. હવે ડેલિકેટ આ મફુજી હરીજી ચોકણ ખડી આયા ચોય ની ખાલી બજારમાં જોતો. બજારમાં ગયા હતા કે પછી પ્રચાર કરવા ગયા હતા. પ્રચાર તો મારો ઓફલાઈન ચાલુ છે, ઓનલાઈન નહીં. એવું હા તો આર્યો પ્રચાર હવે પડતો કરવાનો છે. હા તમારા ફાયદાની વાત લઈને આયા છે. હજુ ખવેડું છે જો એ મફુજી, સમય આપણા જોડે નહીં. એક જ દાડો આડો છે. આપણા જોડે નહીં, તમારા જોડે નહીં, મારા જોડે જ ઘણો સમય છે. એવું છે હા એટલે શું કરવા ધૂળ વાળા થો છો ને આબરૂ પડાવો છો. નહીં રે કોઈ વાંધો નહીં પણ ફોર્મ ખેંચવા બાબતની વાત તમે કરતા જ નહીં. ફાયદો તમને થાય. એટલે શું ફાયદો? ફાયદો એટલે વભળો મારી વાત કે તમે ફોરમ પાછું ખેંચી લ્યો ને તો રમતે હરીજી આવી જાય એમ છે. હા અને તમે પાછું ના ખેંચો તો હરીજી હારી જાય તમે હારી જાઓ. ફાયદો કને થાય ચેન્નઈ થાય. હા હા આપણા ગામ વચ્ચે વરઘોડું ચેન્નઈ નું નીકળ છે. પણ એમાં ફાયદો મને શું? મને શું ફાયદો થાય? આબરૂ નહીં બચી જાતી. આબરૂ તો મારો મમ્મી વળી ચો છે. હે ચોકન છે દેખાય છે તો ઘેર. હે ચાલ કદાચ કે થોડી ઘણી વધી હોય ને તો હજુ ખવેલું છે સદુપયોગ કરી દો એમ. હા. કશું મારે સદુપયોગ કરવો નહીં. હાલ જે હું સદુપયોગ કરું છું ને એ બરોબર છે એમ. હે? પણ આ નહીં સારું લાગતું એમ સારું લગાડવું એ નહીં. તો પછી કદાચ ચેન્જી આવી જાય તો બાપુજી પોસ વરો તમે હેરાન નહીં થોલે. હા શો તો નહીં, અમે હેરાન જ થતા હતા વળી તાણી. હરીજી હતા તાણી હેરાન જ થતા હતા વળી. આ કઈ દીધું ચોખ્ખું વળી લ્યો. આલા પણ અમે શું તમને હેરાન કર્યા ફૂમતા કાકા. ચેન્જી આવી જાય ને તો પેલું જીસીબી ચોકણ આવશે વાયકણ આવશે. એટલે મારું ઘર છે ને પછી કાચું. ચોકણ રહો ખરવાલીમાં રહો. મારું ઘર કાચું છે, હા. પલોટ કાચો નહીં, કમ્પ્લીટ જ છે. તમને કહું હું ખાતે જ છે. શેનો આવે એ ચાનો? કેટલા વેરા બાકી છે હે? એ તો હવે ભરી- ઘરનો વેરો નહીં ભરી કહેતા ના પક્ષમાં ઉભા રહ્યા છો લ્યો. કશો હતો નહીં, કશો હતો નહીં. બાકી ફોર્મ તો આજે નહીં ખેતાય ને કાલે નહીં ખેતાય. હવેળું છે ખરેખર. મફત અમારી સલાહ ખોટી નહીં, તમારા માટે ફાયદાકારક છે. તમે આજીવન છો, ઘડી ઘડી મારા મુઢે ના વાપરવા ના હો. પણ મને તો ફરક જ નહીં પડતો. તમે મોટા છો પણ બે ઠપકો આલી કહો છો. આટલો બધો શું ઉપાડો લીધો છે હરીજીનો તમે? હે હરીજીનો કોઈ ઉપાડો લીધો નહીં કે આપણા ગામમાં શાંતિ જળવાઈ રહે. આ તો શાંતિ હું જાળવ્યો. કાંઈ એક્શન હું આવી જાય નહીં તો ગોમ મને યાદ કરશે. હવે ફૂમતા કાકા એટલે તમને હીરી બીક ખબર લાગે છે? છે. કોઈને ના કીધું ગામ મને યાદ કરશે. હા. હીરી બીક લાગે છે.
કે ગામની પથારી ના ફેરવી જાય. ના ફરે, કદી ના ફરે. શું કહેતા હતા તમે? હું એમ કહેતો હતો કે મફુજી માણસ કેવા છે એકદમ કમ્પ્લીટ આગેવાન માણસ એ જેના પક્ષમાં ઉભા રહ્યા ઈ માણસ કેવો હશે? સારો હશે તાણી ઉભા રહેતા હશે. આ પણ અમે જોણા છે. અમે જોણા છે. એ તમે સતી વશે નહીં જાણતા. તમારા કોણ ભરવામાં આયા છે? ભરમાવામાં આયા છે તમને. મફુજી વાત છે. હરીજીએ શું ખોટું કર્યું છે કહો. હરીજી ખોટા હોત તો હું એના પડખે ઉભો જ ના રહો. આ હો ના ઉભા રહ્યા હોત, પણ વફળો મારી વાત. હું ફોર્મ આજે પાછું નહીં ખેતું, કાલે નહીં ખેતું, તમને કહું. કશો વાંધો નહીં. બે મન્યાણા વચ્ચે વાદરો ફાઈ જાય હા, અને ચેન્નઈ ફાઈ જાય. હું એમ જ કહું. ના, બે મનાળા, હરી અને ચેન્નઈ, અને એના વચ્ચે ઓદરો કોણ? હું. એટલે છે ને મારું હું જેટલા સુધી સંભળાય છે ને એ તો ખાલી એમ. શું કરશે? આપણે જોકણ જતા હતા ને ઈ કઈ હેડો. જો, હજુ આપણા ભાઈ એક તીર પડ્યું છે ઓવે અંધારામાં હેડાળ. તમારે જેટલા તીર છોડો હોય ને એટલે છોડી લેજો. હું ઢાલ ને તલવાર લઈને ઉભો છું સામે. ઓભળો મારી વાત. એટલે યા, હવે આ પથ્થર જ છે અને તમે જે રેડો ને એ પોણી જ છે, એટલે હવે મારા પાસે ના આવતા. હા, એ તો ખબર પડી ગઈ. સમજ્યા? પેલા જ પડી ગઈ હતી. ચા પણ પોણી. છતાંય અમારે આ તો નહીં કહેતા કે રાજકારણ હાથ જોડ્યામાં ને કગર્યામાં શું જાય છે. ઘણા કગરતા હોય છે ને ઘણા હાથ જોડતા હોય છે. અત્યારે હું મોન્યો ના મોન્યા તો બસ તાણી ચા પાણી કરવું હોય તો હેડો મારા ઘેર. પણ આ તો એક વાતે વિશ્વાસ છે શું? કે ખાલી 2 કલાકની વાર હોય ને 2 કલાકની તો બધું ઉથલ પાથલ થઈ જાય છે એમ. આ એટલે મહેનત કરે છે અમે. કોઈ કણ કોઈ ફેર નહીં પડે. એવું નહીં કહેતા કે આ એક રાતમાં આ મહેલો ફરી ગયો, આ વાવ ફરી ગયો, આ ગોમ ફરી ગયો. એવું નહીં. ઘણા ખરા કે થતું. પણ આ વખત તો આખું ગામ ફરી જાય. પથારી ફરી જાય. તમે આવશો તો બીજું કોઈ નહીં. અમે મારા પાસે શું હતું તાણી? અલ્યા શું ના ખબર ના હોય ની તો કહી દઉં કે ઓફલાઈન ખાલી છે ને 200-250 વોટ તો મારે એમનેમ પડ્યા છે. તમને કહું. હેડો કશો વાંધો નહીં. સારું હેડો. મહેનત ચાલુ રાખો તારે. આવજો હા. આવજો. વાહ ભાઈ વાહ. શાનું વાહ? ખરેખર કોનો બંકો કહેવાય લ્યા. તમે છોડવા ના રાખો યાર, આખો દાડી યાર. અલ્યા શાબાશી આલું તમને ભલા આદમી. આવી ના હોય સાબાસી. મેં તમારી બધી વાત સાંભળી છે 3 જણાની. ઓહો, તમે વાઠે ઊભા થઈ જતા એમ? ખરેખર ફૂમતાઈ હે, તમારું પર ગર્વ થઈ ગયો લ્યા. ઈશ્વા બેહી ગયો ને. તમે લગીને ફર્યા ના નવાઈ લાગે છે મને અંદરથી. યા ફરવાની વાત તો જવા દો, મચકે ના આલું તમને કહું હું. હવે ફૂમતાઈ હે, આવું જ રાખવાનું છે. હા ગમે એવડી તોપ આવે ને કોઈના બાની શરમ રાખવાની નહીં આપણે. હા, ફરવાનું નહીં. વાહ ભાઈ વાહ. ઓભળો મારી હા. વાત. તમે કોઈ વાતે દગો ના કરતા ખાલી મારાથી એમ. અમે લે હા, મરી જવું પડે ભલા આદમી અમે દગો કરો તો. જો હાલ તમે મને જોઈ લીધો હમ. અને મારો વિશ્વાસ જોઈ લીધો. કમ્પ્લીટ બરાબર? કમ્પ્લીટ કમ્પ્લીટ. પણ તમે આમ ભારી લેજો ખાલી એમ. અમારી તમે લગીને ચિંતા ના કરો યાર. હા. અમે તમારા માટે મરવાય તૈયાર છો. આ એમ કહું છું. અને એક મારું બધું ખબર નહીં પડતી, બોળચીઓ ઉખાડી ગયો છે બળતરીઓ. અરે બોર્ડ તો ગમો ઘણા લગાયા છે. એવું બોર્ડ ની ચિંતા ના કરો તમે. કેટલો ઉખાડશો એનો? તાણી હવે ખાલી જાજી વાર નહીં, હે, એક જ દાડો. એક જ આમ દાડો. પછી તો આ બંકો ડેલિકેટ બની જાય લે. કલાકે વધારે બાકી નહીં એટલે હા, હા. આખો દાડો ના કહેવાય એનો. અમે જઈએ હો. ચોકન. અમારે બીજી તૈયારી કરવાની છે હજુ. એવું છે? હો. ફટાફટ તો અમે- અને કોક નવા સમાચાર આવી એવા મનાલી દેજો. હા. હું ઘેર જ છું હો. વાઘુજી, ઓ વાઘુજી, વાઘઈ નહીં જો સોલ્યા આ રહ્યો હું હેડો કરું છું. એ આ બાજુ આવજો. હમણાં હટાવો ને કે ઉહેડો તમે ગમો થઈ જાય એમ છે. ડેલિકેટ આયા છે? ઓવે આવો 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 બાપુજી. ઓવે ચમ ઠેઠ મારા ખેતર ઉજી અલ્યા ભાઈ કોમ હતું એટલે હા. મારું કોમ પડ્યું? ઓવે તમારે ડેલિકેટ ને મારું કોમ પડ્યું? અલ્યા ભાઈ જરૂર તો ધૂળની પણ અચમ ના પડે. ઓવે ઓવે પડે ઓમે છે નહીં. 5 વર્ષે ચૂંટણી આવે ને એટલે ગરીબની ને દારૂડિયાની બધાની ઇજ્જત થાય, કોમ ના થાય. શું કેવું? હવે એ બધા મેણો ના મારો ભલા આદમી તમારી જોડે કોમથી આયા છે. શું કોમ થી? તમારા ભાઈબંધ ચૂંટણીમાં ઉભા છે એ તો તમને ખબર જ છે. ખબર છે જ? મને ખબર છે પણ ઈ ડાબડી મુઢા મને કીધું નહીં.
ઉએ ડાયરેક્ટ ઊભો થઈ ગયો છે ઈરો રાજકારણમાં મને તો કેવું પડે કે લોકો આ ચેવડી મોટી ભૂલ કરી છે હા હવે વાઘુજી એનો ડાબો હાથ કેમ રોય આ દાડા સુધી તમને કીધા વગર કોઈ કામ કર્યું છે હોય નહીં? કશું કર્યું નહીં ઈ ચડ્ડી પહેરતો નહીં તાનનો હું ઓળખું હે ને તો તાણી ફોરમમાં નામ લખી નાખ્યું તમને કેવા આવવું પડે કે અરે અંગાથે લઈ જવા પડે હા 1 મિનિટમાં ભાઈબંધને નોખો કરી નાખ્યો લ્યો લોકો આ ચેવડો મોટો ભેદભાવ કર્યો છે તો તાણ વાત સાચી છે હરીભાઈ દુઃખ તો ઘણું જ થયું છે પણ હવે કહેવાનું કને હવે વાયના ભાઈબંધ ગામમાં ચૂંટણી લડે છે અને હાર્યા છે તો વાયકણ ઓહેડો કરે છે હા આ જ છે ભલા આદમી વાઘુજીને કીધું હોત તો વાઘુજી હંગાત પ્રચાર ના કરતા હોય હા. અરે હું એને સપોર્ટ કરો હા તાણી એટલે હાલ હવે સપોર્ટ મને કરવાનો છે તમારે તમને સપોર્ટ કર્યો હું તાણી એની તો શકલ જોવાય તૈયાર નહીં હું એને ભેગોય નહીં થયો તમને ભેગો થયો તો કે નતો થયો હું શકલ જોવી પડશે અને ભેગું થવું પડશે ના. અમારા માટે તમારા માટે એટલે જો હું અને મફુજી 2 જણા ફૂમતાઈ જોડે જાતા એક વાર નહીં 2 વાર મળ્યા હા. અને શું કીધું કે ફૂમતાઈ ગોમમાં આ બધો વિરોધ આપણને હારો ના લાગે એટલે મહેરબાની કરી અને તમે ફોરમમાંથી નોમ પાછું ખેંચી લ્યો પણ ફૂમતાઈ અમારું માનવા માટે તૈયાર નહીં એટલે અમે તમારા જોડે આવ્યા છે એ તમારો ખાસ ભાઈ બનશે તમારે કેવું બધું માને છે તમે કહો છો એ કરે છે તમે નહીં કહેતા એ નહીં કરતો એટલે તમે ફૂમતાઈ કહો કે ફૂમતાઈ ફોરમ પાછું ખેંચી લો હવે હરીભાઈ હા બધી વાત તમારી સાચી પણ અરે મોન છે નહીં તમને કહું અરે નાચે મોને ભલા આદમી તમારો ખાસ ભાઈબંધ છે અને યા કોચ પછી આલવાન થાય ને તો હું બેઠો છું ભાઈ એ તાણી રૂપિયો તો એક હાથમાં ના પકડવા દેવું હું એને 2 મેલું થાપો આ તો કહું છું એમ ખર્ચો કદાચ લેવો હોય તો હા ઈરો ના મોને તરત મોને પણ આ તો શું છે ખબર છે માની પૂછ્યા વગર ઉભો રહ્યો ને રાજકારણમાં એટલે એની શકલ જોવા હું માંગતો નહીં હવે તો સાડા ગમે વાને રહેતો સાડા હા અમારા માટે હીરું બધું ભૂલી જો અને અમે જે કહેવા આયા છે હીરું કોમ તમે કરી દો બાકી મફુજી તમને તો ખબર જ છે હા, હા. કે ચડ્ડી પહેરતો ને તાના અમે 2 જણા ભેગા છે અને ઈરો ના મોને મારા કેવું મોહન તાણ તો તમે તમારા જોડે આયા છો અમે કોહડ વાત સાચી છે અરે નડવા જ ઉભો રહ્યો હરીભાઈ તમને કહું હા અને ઓટ આર્યો બગાડશે કારણ કે આના સપોર્ટમાં છે નહીં હવે મારું નામ નહીં લેવું મન ખબર છે એમ કુણ છે સપોર્ટ ઈ હવે ઈ તો રાજકારણમાં કોઈના નામ ના લેવો શું કેવું મફુજી વિરોધ થઈ જાય હા એ વાત તો સાચી છે. એ તો અમે જાહેર થાય આજ નહીં થાય તો કાલ થાય જાહેર તો થાય હા. પણ આના છે ને મોટા માથા મળ્યા છે પણ તોય મારા કેવું મન છે ઈ. એ તો અમને ખબર છે એટલે કેડો હવે અમાર હંગાત હવે કાલ રાખો ને તાર મારે ઉહેડો કરવાનો છે અરે વાઘુજી જે કરવું યાદ કરવું પડશે કાલ છેલ્લો દાડો છે એટલે ટાઈમ નહીં હા તો એક કામ કરો 1000 રૂપિયા આલો મજૂર કરવા પડશે મારે આલી દ્યો આલી દ્યો કશો વાંધો નહીં રાજી થઈને આવ્યો છો. હા વેજી વેજી પણ કેવું ઊંધું કર્યું મને હા લ્યો એને તમે ઊંધું કર્યું છે પણ હળવું તમારે કરવાનું છે હા હળવું થઈ જાય હા હા બહુ મોટી આશા લઈને તમારા જોડે આયા છે એમ થઈ ગયું બાપુજી કોમ થઈ ગયું હા આર્યો જેક લાગે એવો હતો આપડી મુઠે આખું ગોમ અડીએ ચડાયું છે ઓએ અરે ભાઈ તમારે કોમ થઈ જાહે બરોબર હું જે બોલું ની ઈ મન બોલવા દેજો તમે વચ્ચે ના બોલતા નહીં હા. બોલો બરોબર પણ મફુજી ઈ જે કોમ કે ની ઈ ખાલી તમારે હા પાડવી પડશે થઈ જાય એટલે પૈસાનું ના વિચારતા અરે પૈસા માગશી તો યાદ દે હવે બીજો કોમ માગશે મફુજી કેવું માગશે ખબર છે કે મારો ઓગણા સુધી બ્લોક ના ખાઓ હા હા તમારે કઈ દેવાનું નખાઈ દે નાખી દેવાના હોય કે માથે પસાડતો અરે હોમેથી ગ્રાન્ડ પાસ ની થાય ને તો મારા ઘરના પૈસા નખાઈ દે હા, બીજું યા એન મગજ નહીં તમને કહું હા, એ તો ખબર. બાકી મોની તો દાહે તરત હા હેડો. મનાવાના છે હા હા એ એટલે શું આદર્યું તમે હા શું આદર્યું તમે કેમ ગોમો તમે આબરૂ કઢાવા બેઠા છો હા. હે? આ 2 જણા મારા ખેતરમાં આયા હતા તાણી અરે 2 જણા તમારા ક્ષેત્રમાં આયા હતા એમ ઉએ બરાબર તો આનું તીર બાજી હતું તમારે એમ ને હે ઈ તીરની ને બધી વાતો જવા દો કશું તીર નહીં જો મારી ભાઈબંધીની મર્યાદા રાશી અને ફોરમ પાછું ખેંચી લ્યો એ આ આગેવાન આયા હતા અને હવે તું આવ્યો છે ફોર્મ પાછું ખેતા હોય એક થાપ મિલો મને કોણ મૂળ્યો ની હેડ ના કર એટલે ભાઈબંધ શું તારો ઉએ વધારે ના બોલતા આપડી મુઠા નવે કરી છે ભાઈબંધ સીતે તારે શું જોવા છે કોમ જોવા છે હે? આખા વકડામાં હરીભાઈ બ્લોક ના ખાવશી આવ. પછી આ ઘરિયોની રાહતમાં પાસ કરી આલશી નેચરલ જ રાખવાનું છે ઓગણું મારે બ્લોક નહીં લગાવવાના હા એટલે
કોમ નહીં જોતું ના હા કોમ નહીં જોતું. ઓળખું છું ઓને સારી રીતે ઓળખું છું. પૈસા બોલ હેડ આલસી હરીભાઈ ઉભા રહે અહીં. પૈસા તાણી. હા હા ફોર્મ પાછું ખેંચવાના હરીજી મને પૈસા આલશે. આલસી 25 રૂપિયા. હા 25 રૂપિયાની વાત કરો છો? 5 લાખ રૂપિયા આલ દો હડો, હાલ તરત ફોર્મ પાછું ખેંચી લો. બોલ્યો બાપુજી આર્યો ને એના બા જોડે આવડો ચકડો હતો ચડ્ડી પહેરીને ફરતો. એના બા જોડે આખો દાડો સાયકલ માટે રોયો હતો બરોબર. અને એના બાએ હોતે 10 રૂપિયા આલ્યા ને તે હતો ગલ્લે જઈ અને વાપરી આવ્યો તો સાયકલ ભૂલી ગયો હતો. એ તો હું ઓળખું છું પણ લાલચું છે પૈસાનું. આરી તાણી. વાત અમન કહેતા શરમાતા હતા. હા અમન કહી દેવી. એટલે આ છે ને ભાઈ હા, એ તો બંને. બરાબર. એ શું ધૂળ ભાઈબંધી રાશિ તે તાણી. એ લોટું પૈસાની મેં લોટાનું ચોકી ના પાડી હતી. એવું નહીં મફુજીની મર્યાદા રાખવી પડે. તમે સમજતા નહીં યાર. મર્યાદા રાખવી પડે. હા. આ તો હરીભાઈ વભાડ 5 લાખ ની વાત કરે છે ને 1 રૂપિયો તને ના લઈ પણ તું નડે એવું છે 400 500 વોટ તો એમણામ લઈ જો એવું છે તું તાણી. એ તો ખરું 400 500 ની મેં એને વાત કરી. ખાલી 250 વોટ તો એમને તૈયાર થઈ એટલે સપોર્ટ છે તમારા સપોર્ટ છે એટલે છે, કૂદી છે. રહ્યા તમે. છે, support હા. છે. કેનો છે નકે સપોર્ટ 1 રૂપિયો ના આલવા દેવું હું. હા સપોર્ટ કરવા વાળો ચિયો છે. કેટલા કીધા 5 લાખ 5 લાખ 5 લાખ કશું કોઈ ના આલે સમજીને કે હેડ તાણી. હવે તો આટલા બધા તો પેલી મોટી ચૂંટણીમાં આયા તો હવે ગોમ હા. ગમતી છે. હવે 1 મિનિટ ખાલી વાઘુજી આબરૂ હાચે વતાલજો. 1 મિનિટ ઓપડો મારી વાત આટલા બધા પૈસા ના હોય યાર. મગજ જાય છે હું થાપાવું ને હું શું કહું છું? હિસકાયો હમણે કે વધારમાં વધારે 1 થી 2 લાખમાં પટાઈ નાખો. લે શું કરવા લોહી પીવીસી શું કરવા લોહી પીવીસી તાણી. હેડ કે બોલચે સમજીને પટી જાય બધું ડાબડી મુઢા. વાહ ભાઈ વાહ. જો ખેતરમાં ના પાડી ના એનું એકણ પૈસાની માગણી કરે છે. જો આપણો મારી વાત તમારું નહીં ને મારું નહીં. લાખ રૂપિયા ઓછા. મારું તો અમે તે કશું રાખ્યું નહીં તાણી. એટલે 4 લાખ રૂપિયા કહી દો યાર. હેડ હેડ હોયથી હરીભાઈ હેડ જો 1 રૂપિયો આલવો નહીં તમારે 4 લાખ આલવા હોય તો એ ઉભા રહો ને કહેડો ના, તાણી. શરમ આવે છે લ્યા એ- બોલી જાય ને ભાઈ અત્યારે સમજીને બોલી જાય ને જે બોલવું હોય તાણી. આ તો પણ આટલી બધી ઉતાવળ શું કરો છો હું એમ કહું છું. એટલે પણ આબરૂ ના રાખો તો પછી ઉતાવળ જ કરા કી. જો તમારું નહીં અને મારું નહીં મફુજી. હવે મને તો બોલશો જ નહીં તમારા ભાઈબંધને જે કહેવું એ કહો. હે? હાઉ જે કહેવું અહીંયા કહો. એટલે આબરૂ તમારી એ જાય છે પાછી આખા ગામને ખબર છે કે મારી આબરૂ જાય છે મને એની પરવા નહીં. ચમ જાય છે કે ગોમનો હિતથી જાય છે અને ગોમનું મારે સારું કરાવવું છે એટલે ગોમનું વિચારું છું હું એટલે. પૂજી ઓનું તમે મોઢું ના ખોલાવો. હા એ તો મને ખબર છે પણ આ તો બે હા, શબ્દો કહું છું એને જે કહેવાના શું કહેવાનું રહી વાત છે? મારી આબરૂ ની તો એ તો પછી ગમે ત્યાં કુરી ના ગઉ તો હું તમારી જોડે ભરી જયું કેમ કે તમે મારા કાકો થો છો ઠપકો ગમે ત્યાં આલી દેવું. મારા પાસે સીધીને કહું શું કહો છો તમે? કશો વાંધો નહીં. શું કહેવાનું છે બોલ ને કોમેડી કર્યા વગર. 50,000 રૂપિયા ઓછા 3 લાખ ને 50,000 3.5. એટલે વાયકણ તમાકુનો ઢગલો નહીં કર્યો હવે- એટલે હજી નહીં મોટી ભલા આદમી. મારે હોભળો તો આ પાર વાત- કે પેલી પાર કહી દ્યો. વાર્તા વિજય. આ જો હોભળો મારી વાત. એમ નહીં હોભળો વાડ હોભળે વાડનો કોટો હોભળે. તાણી. મેઘમ સોનું રાખો અત્યારે દિવાલ નહીં કોણ હોય ભલા આદમી. જો ભમતાઈ હવે અરે પોત- અરે હરીભાઈ પીઠ બળ મજબૂત ફાડી જશે બીજું કોઈ નહીં. પીઠ બળ છે. સેજી પીઠ પર સેજી હા, તાણી. એ તો ખતરનાક અત્યારે તો છે. રાજકારણ વસ્તુ એવી છે ગમે એવું પીઠબળ હોય ને તો ચી વખત ચાણી સડતી જાય કોઈને ખબર નહીં હોતી. હવે ઓપડો મારી વાત કે 5 જવા દ્યો 4 જવા દ્યો 3.5 જવા દ્યો લાખ રૂપિયા આવ્યો નોમ પાછું ખેંચી લ્યો. બરાબર ના જાજો મને? ઊંઘવા જો હડો. અરે નિમોને મને પીઠ બળ મજબૂત છે એ હવે હું કહું તું જા ના કર હેડ. ઉપર હેડ ઉપર. અબે તેરે નામ એક્ટિંગ કરવી પડે. 2-3 થાપો ખમી લ્યો. ઓએ એવું કહો પૈસા આલી દો ને કે આડો આબરૂ કઢાવશે આખા ગામમાં એવું કહો. જો જતો રહેજે તું તારે જતો રહેજે તને કહું હું. હવે હરીભાઈ હા પીઠ બળ અને મજબૂત છે તાણી. હવે જો છેલ્લા બે હવે 1 રૂપિયા આનાથી ઓછો નહીં કે વધારે નહીં ભાઈ બોલો. બેમાં ફાઇનલ. જો હા તમારું નહીં અને મારું નહીં બરાબર. હા 2.5 લાખ રૂપિયા આલી દો. રવા દો હેડો. આ તે કશો હતો નહીં. હેડો તો મફુજી, હેડો. અને આખા ગામમાં આબરૂ ના કાઢો ને હરી તો મને કહેજો હભળો મારી વાત. પાછો વાંધો નહીં, ગોમ મિલીને જતો રહ્યો એટલે બીજું શું હેડો મફુજી હવે જતો રહેજે જા હેડ. હેડો. જતો રહેજે. હારતા આયા છે ને જીતતા આયા છે ને. મોન કે મોન
હાટવાડી તું પછી જો તારી આબરૂ કાઢો હું તારી આબરૂ કાઢો પાછા તને કહું હું એક્ટિંગ છે પેલો હેડ્યો એટલે શું કરું? અને હારી જાય ને તો યાર શું કરું? કશું નહીં પાડી માનજો ઓવા મની દે બે બે એ મફુજી ઉભા રહો ના શું મોને આપણું કટાવા આપણી મોટો ભાઈબંધની આટલા વરાની ભાઈબંધી મારતો રાશેલી ફેલ થઈ મોનવાનું છે હજુ કઈ દેવું છું નકર મરે પગની મેલું હોય કણ બોલો હારું બે મિલી ને તાણી અકલવાના ઠેકાણે આવી તમને કહું બે મેલી એટલે બે જ વાત આવી તાણી ત્રણ મિલી હોત તો ત્રણ માગોત સારું સારું કરી ત્રીજી નહીં મેલી કશો ફાઇનલ ફાઇનલ જો આ વાત છે ને મફુજી હા આપણે 4 જણા વચ્ચે બરાબર પાંચમા માણસને ખબર ના પડવી જોવે હા. નકી આબરૂ તમારી જાહે અને મારી જાહે અને તમને કોઈ પૂછે નહીં તો કે અમારું મોન રાશી હા હું તે ફોન વાઘુજીનું અમે અમારું નહીં વાઘુજીનું કર મન રાશિ. અમારું નહીં કર હા. મારી વાત ઓપડો આ જે અમારું નામ વાત ઊંચું નહીં કરવું એમ નહીં કેતો આ જે વાત અત્યારે જે બેની થઈ ને હા. એમાં કોઈ ફેર ના પડવો જોઈએ એ તો હાલા ચાલતી સી ઉએ મને ખબર છે તું વિશ્વ તો એક દાડાનો નહીં કરે કે કલાકનો નહીં કરે કે એક મિનિટનો નહીં કરે હા. તાણી અરે ભાઈ લેતા આવજો તાણી ને કાર્ય ફરી જાહે હવે ઓપડો મારી વાત અડધો કલાક રહી અને મારા ઘેર આવો ના. અને પૈસા લઈ દો એમ અરે નહીં ભાઈ અડધો કલાક નહીં વપરાય ઓય મારી વાત કે લેતા આપણા જોડે ટાઈમ નહીં હા ઓયન લઈ લ્યો આપણા ખે હા અને ઓયન 2 લાખ રૂપિયા પકડી દો ને ઓય એમ નેમ સીધા બાપુજી. હું તમારા હંગત આવ્યો ની તો પછી ગોમો કોઈ પાડી જાય ની તો હું હા એટલે કહું છું અમે પહેલા જા અને તમે પછી આવો હું વાયકણ બેહું જ છું એટલે અરે સટકે ના તમે જો હારું ને કાર્ય ફરી જાહે હેડો તમને હું કહું. આવું અને મને પીઠબળ મજબૂત છે મફુજી 1100-1200 વોટ લઈ જાય એવું છે તમને કહું હા તાણ. પણ ખાલી હવે જો તમે જે રીતે કીધું એ રીતે હું ભર્યો હે. હવે ખાલી મારું એક કામ કરવું પડશે શું મને હવે પૈસા રૂપિયા ઓછો કરવાનો નહીં તમને પૈસા કહું. પૈસાની વાત નહીં તાણી. મને ખાલી એક વિડીયો બનાવી આલો એટલે શાનું? કે હું ઉમેદવાર ફૂમતાડજી હે. બરાબર અપક્ષમાં બરાબર. ડેલિકેટની ચૂંટણીમાં ઉભો રહ્યો તો અપક્ષમાં અને હવે હું મારું ફોરમ પાછું ખેંચું છું તો તમે બધા હરિભાઈને સપોર્ટ કરજો હા. અને વિજેતા બનાવજો બસ આટલું હરિભાઈ. કીધું. એ બધું જાણી અરે એ તો તમારા ગુંજામાં જ છે હા આઈ ગયા ના, બીજા નહીં મફુજી, તમે. ના મોને અરે ના મોને ફરી જાહે તમે જાજો ફટાફટ આ નિમોને કદી આ અમે- ફોરમ પાછું ખેંચાવાની જવાબદારી મારી હારું. વિડીયોની જવાબદારી મારી એ પૈસા આવી તાણી હા હા હા, કશો વાંધો નહીં. તમે હોય રહો તો જાતા ના એ તો હું ચોય ના હું ખાવા આવું પૈસા લઈ હવે જબરજસ્ત બાટલી મુકાયા ને 2 લાખ તો આયા હેજી વેજી હવે બેનો ચારના- ધણી થઈ ગયો. હા ધણી એટલે એક ના આવો હા નહીં તો બરાબર એટલે છે. બે ના તો હાચા પણ આપણે બે દડા ચારના જોડેથી બે નહીં લેવાના હા, હા ઓય. તાણી ખરેખર બાપુજી જબ્બર મેળ પડી ગયો હો. વાઘુજીએ જબ્બર વાળ કરી નાખ્યો હોય એનો પણ આ મૂર્ખો પેલા ઓબે કેરી પાકી નહીં લબડી રહેતી હા એટલે એટલો જ લબડી રહ્યો તો આરે તો મૂર્ખે આપણને વાત કરી હોત તો. હા તો આપણે પૈસા આલજો ચો ના પાડી દી કશો વાંધો નહીં અરે હરીભાઈ આ તો વાઘુજી આયા અને 2 લાખમાં બધું પટી ગયું નકી મારા અમે 5 માં જાવત ને તો હું 5 આલજો અરે વાત આબરૂ ઉપર આવી ગઈ હતી મફુજી વટ ઉપર વાત આવી હતી તો તાણી આ નાક દાંતે ઓઠ રહી ગયો અને બધાને ખબર છે કે હરિભાઈ વાટર સળી તો કરુણાઈ ના મેલી હા હા, હરીભાઈ ફટોફટ વાયન પૈસા આલી દો તરત અને તરત વિડીયો બનાવી દો આવ અને વિડીયો બનાવીને વાયન ઉઠાવો આપણે પાટે હા અને પાટણ જઈને ફોરમ પાછું ખેંચાઈ દો ઓવે એટલે કમ્પ્લીટ તમે રમતે આવી જાઓ અને ખરેખર તમે રમતે આવી જાઓ ને એટલે આખા ગામના વાટે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાહે હા મારું 500 પાટણ હા